વિરમગામ સુન્ની પટણી વોવરા જમાત અલીફ ગ્રુપ દ્વારા ફન એન્ડ ફૂડ ફેસ્ટિવલનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વિરમગામ શહેરમાં તારીખ 3/3/2024ના રોજ અકદસ હોલ માલીવાડ ખાતે સુન્ની પટણી વોવરા જમાત અલીફ ગ્રુપની બહેનો દ્વારા ફન એન્ડ ફૂડ ફેસ્ટિવલનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ફૂડ ફેસ્ટિવલમાં કટલરી, રમઝાન આઇટમો, હેન્ડીક્રાફ્ટ, લેડીઝ ડ્રેસ મટીરિયલ તેમજ બાળકોની ગેમ શો અને ખાણીપીણી સહિતના કુલ 21 સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેમાં વોવરા સમાજ સહિત મુસ્લિમ સમાજની બહેનો દ્વારા સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી 8 માર્ચ મહિલા દિન નિમિત્તે મહિલાઓને રોજગારીની તક ઊભી થાય અને મહિલાઓ પણ સમાજમાં ઘણું બધું કરી શકે છે, તેમના માટે કોઈ પણ કાર્ય મુશ્કેલ નથી, જે અલીફ ગ્રુપની બહેનોએ ફન એન્ડ ફૂડ ફેસ્ટિવલનું સફળ આયોજન કરીને સાબિત કરી બતાવ્યું હતું. આ પ્રોગ્રામના અંતમાં દરેક સ્ટોલ ધારક મહિલાને ગિફ્ટ આપીને તેમના કાર્યને બિરદાવ્યું હતું. આ ફૂડ ફેસ્ટિવલમાં નાના બાળકો સહિત મોટી સંખ્યામાં વહોરા સમાજ તેમજ મુસ્લિમ સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી અને પ્રોગ્રામનો આનંદ માણ્યો હતો. મુન્ના વહોરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ.
अस्सलामुअलैकुम। આજે 3 ફેબ્રુઆરી દિવસે અલી ગ્રુપ દ્વારા અમે ફન ફેર ફૂડનું એક આયોજન કર્યું હતું. તેમાં અમે 21 પાર્ટિસિપેટ રહ્યા હતા અને ખૂબ જ એન્જોય કર્યો અને બધાનો ખૂબ જ સહકાર મળ્યો છે. અને આવો નેક્સ્ટ ટાઈમ પણ બધા સપોર્ટ મળે ત્યારથી પણ સારો પ્રોગ્રામ કરવાની અમારી આશા છે. अस्सलामुअलैकुम। 3 ફેબ્રુઆરી 2024 રવિવારના દિવસે અલીફ ગ્રુપ વિરમગામ વહોરા જમાત લેડીઝોએ ફન એન્ડ ફૂડ ફેસ્ટિવલનો પ્રોગ્રામ રાખ્યો હતો. એમાં અમને બહુ જ સફળતા મળી છે. અમારા દ્વારા અલીફ ગ્રુપ દ્વારા 21 સ્ટોલનું આયોજન થયું હતું. એમાં અલગ અલગ ફૂડ સ્ટોલ અને બીજી બધી વસ્તુઓ જેમ કે કટલરી છે, રમઝાન આઇટમ્સ છે, બેગ, હેન્ડબેગ, એવી બધી વસ્તુઓ ઉપરાંત ખાણીપીણીના અલગ અલગ સ્ટોલ એવા રાખીને અમે એન્જોયમેન્ટ સાથે સાથે જે આ સ્ટોલમાં ઊભા રહ્યા છે એ લોકોને અમે રોજગાર આપવાની એક તક ઊભી કરી હતી. એના દ્વારા લોકો દ્વારા અમને એનાથી બહુ જ મોટો સપોર્ટ મળ્યો છે. તો અમે કાયમ હવે એવી આશા રાખશું કે લોકો અમારું ગ્રુપે એવું નક્કી કર્યું છે કે ઇન્શાઅલ્લાહ હવે પછી આનાથી પણ મોટો સક્સેસફુલ એક પ્રોગ્રામ થાય એવી અમારી ઈચ્છા છે. અને લોકોનો સપોર્ટ પ્લસ અમારી કાસ્ટના વોરા જમાતના લોકોએ પણ અમને ખૂબ જ એક મોટો સપોર્ટ કર્યો છે. પ્લસ લેડીઝ જે અમારા ગ્રુપની છે ઓલ અલીફ ગ્રુપ એ બધાએ બહુ જ મહેનત કરી છે, ખડે પગે રહી અને આ પ્રોગ્રામ સક્સેસફુલી પાર પાડ્યો છે. ખૂબ જ સફળતા મળી છે અને ભવિષ્યમાં આવા બીજા પ્રોગ્રામો કરીએ તો પણ ખૂબ જ સફળતા મળે. અલીફ ગ્રુપ દ્વારા આયોજિત આ 21 સ્ટોલોમાં એક ગેમ ઝોન અલગ જ રાખવામાં આવ્યો હતો. એમાં બાળકોએ ખૂબ જ એન્જોય કર્યું છે. હવે આ જે મહિલાઓ જે ભાગ લીધો છે સ્ટોલમાં એ લોકોની કામગીરીને અમે ખૂબ જ બિરદાવીએ છીએ અને અમારા અલીફ ગ્રુપ દ્વારા એમને બહુ જ ખૂબ ખૂબ આભાર. ગિફ્ટ અંતમાં અમે અમારા અલીફ ગ્રુપ દ્વારા 21 સ્ટોલની બધી જ મહિલાઓને ગિફ્ટ આપીને એમનું સન્માન કર્યું છે. અને અંતમાં એટલું ખાસ કહીશ કે આ પ્રોગ્રામનો અમારો એક જ ઇન્ટેન્સ હતો કે મહિલા દિન નિમિત્તે 8 માર્ચે જે મહિલા દિન ઉજવવામાં આવે છે એના ઇન્ટેન્સમાં જ અમે આ પ્રોગ્રામ કર્યો હતો અને અમને સફળતા મળી કે મહિલાઓ પણ ઘણું બધું કરી શકે છે.